આપણી શાળાની અંદર આપણે રક્ષાબંધન શ્રાવણી માસ પૂનમ નો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન સાથે સાથે શ્રાવણી પૂનમના દિવસે સંસ્કૃત દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે અને વિદ્યાર્થી સન્માન સમારોહ કે જે આજે આપણે સદા મોજમાં રહેવું ગ્રુપ અંબાજી એક સરસ મજાની સેવા ભાવના કરતું ગ્રુપ છે જે કોરોના કાળથી લઈને આજ દિવસ સુધી ખૂબ સારી એવી પ્રવૃત્તિઓ કરી રહી છે સેવા માટેના કોરોના કાળની અંદર ગરીબોને આપણને ખબર છે ત્યાં સુધી ગરીબોના દરેક ઘર સુધી બધે અનાજ જમવાનું કરિયાણું બધી જ વસ્તુઓ પહોંચતી હતી પણ મધ્યમ વર્ગના લોકો સુધી પહોંચતું નહોતું અને મધ્યમ વર્ગ એવો છે કે જે માગે પણ નહીં કીધું એ સમયે પહોંચાડવામાં આવી આમ સરસ મજાની સેવાકીય ભાવના ઠાકોર, કાંતિભાઈ ઠાકોર, આનંદભાઈ દેસાઈ, રાહુલભાઈ વ્યાસ, યોગેશભાઈ લખવાના, પ્રકાશભાઈ ઠાકોર, પ્રવીણભાઈ પંચાલ વડે શબ્દરૂપી પુષ્પો વડે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણા આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા કેમ્પસના ડાયરેક્ટર અને પીએમસી મોડેલ સ્કૂલના આચાર્ય શ્રી ડોક્ટર રાજેશભાઈ ડામોર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણે એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણા આચાર્ય શ્રી અલ્પાબેન પરમાર તથા આપણા તમામ શિક્ષક ભાઈઓ અને બહેનો અને મારી વાલી વિદ્યાર્થીની બહેનો આજના આ ત્રિવિધ કાર્યક્રમની અંદર આપ સર્વેનું હું હૃદયના ઉમળકાભેર હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. જય હિન્દ. स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते दिल से आपका. स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते दिल से आपका. खिली है कलियां सजे हैं द्वार, खिली है कलियां सजे हैं. स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते दिल से आपका. स्वागत करते दिल से आपका. मन तो मन है मेरा, दीदार आपका पाकर. स्वयं यहाँ पे आकर, स्वयं यहाँ पे आकर आपका धन्यवाद आपका. अभिनंदन करते दिल से आपका. खिली है कलियां सजे हैं द्वार, खिली है कलियां सजे हैं द्वार. आए हैं जिनका था इंतजार. स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते दिल से आपका. स्वागत करते हैं दिल से आपका.
આપણા આ કાર્યક્રમને આગળ વધારીએ અને સદા મોજમાં રહેવું ગ્રુપ જે આપણને બધાને સદા આવો અને એમને આપ સન્માનિત કરશો. ત્રણેય દીકરીઓ પૂરા આન બાન અને માનથી સન્માન સ્વીકારવા માટે આવી રહી છે. આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીશું અને આપ એ ત્રણેય દીકરીઓને સન્માન કરશો. ચાલો ચાલો ત્રણેયને આપીને ત્રણેય દીકરીઓની સાથે તમે ઉભા રહીને ત્રણેય જોરદાર તાળીઓથી આપણે ત્રણેયને વધાવીશું. પધારો આપ સ્ટેજ પર આવી અને આપનું સન્માન સ્વીકારશો. ત્રણેય સતત તાળીઓથી આપણે આ સન્માન એટલા માટે થઈ રહ્યું છે. આવું સન્માન જે છે આપણે ત્રણેયનું સન્માન કરવા માટે હું રાહુલભાઈ વ્યાસ, યોગેશભાઈ લખવાડા સન્માનિત કરશો. ખૂબ ખૂબ સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે ફરી એક નમસ્તે. કેમ છો બધા? पानी की बूंदें फूलों को भिगा रही है, एक ठंडी सी हवा आपको जगा रही है. हो जाए आप भी इनमें शामिल, एक प्यारी सी सुबह आपको जगा रही है. How are you all friends? કેમ છો બધા? આપણો અવાજ છે કે અમારા અંબાજી સુધી પહોંચવો જોઈએ. કેમ છો બધા? બહુ સરસ. અહીંયા ઉપસ્થિત પીએમ મોડેલ સ્કૂલના આચાર્ય શ્રી ડોક્ટર રાજેશ દામોર સાહેબ તથા કન્યા સાક્ષરતા નિવાસી શાળાના આચાર્ય શ્રી અલ્પાબેન પરમાર, સમગ્ર સ્ટાફ મિત્રો, સરસ રીતે મંચસ્થ મહેમાનોનું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જેમને ખૂબ ગર્વથી અભિવાદન સ્વાગત કર્યું છે એવા બંને શિક્ષક મિત્રોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું આભાર માનું છું. આજે અમારું આ ગ્રુપ સદા મોજમાં રહેવું ગ્રુપ એ આપણો ભારતીય તહેવાર રક્ષાબંધનની ઉજવણી સ્વરૂપે આજે અમે આપ સર્વની સમક્ષ અહીંયા ઉપસ્થિત થયા છીએ. ગામડાની સ્કૂલ એટલે બહુ ગામડું એમ અને એમાંથી દૂર થવું એના માટે હું સેમિનાર કરતો મિત્ર આપણી સમક્ષ મૂકું છું. એટલે એવું વૃક્ષ કે જે વૃક્ષની નીચે બેસી અને આપણે જે કલ્પના કરી ઉપર પડે તો ઘડું કપાઈ જાય. એ ભાઈને ખબર નથી કે હું કલ્પવૃક્ષ નહીં. અત્યારથી આપણે મહેનત કરીએ તો દુનિયામાં આપણા નામનો પણ એકવાર ડંકો વાગી જશે. તો રેડી છો મિત્રો આપણું નામને વિશાળ જગ્યાએ પહોંચાડવાની? મિત્રો એક નાની એવી સ્ટોરી સાથે પછી મારું વક્તવ્ય પૂર્ણ કરીશ. તમને બધાને ગરમી લાગી રહી છે કે સાહેબ આવ્યા છે, ચાલુ કર્યું છે, બંધ થતા નથી. મારો એક વિદ્યાર્થી એ 10મા ધોરણની પરીક્ષા પછી વેકેશનમાં મારી પાસે કમ્પ્યુટર ક્લાસીસ માટે આવેલો. ધવલ ગમાર કરીને એક છોકરો મારી પાસે ઇંગ્લિશ કમ્પ્યુટર વિષય શીખવા માટે આવ્યો. છોકરાને મને ખબર હતી કે સ્પેલિંગ પણ લખતા નહોતા આવડતા. એ છોકરો મારી પાસે રહ્યો. ધોરણ 11-12 એ મારી સાથે મારા ક્લાસીસમાં અભ્યાસ કરે. એ છોકરો ઓફિસ બોય તરીકે નોકરી પણ કરે, સ્કૂલમાં પણ જાય. અને એ છોકરાને સપનું કે સાહેબ મારે સરકારી અધિકારી બનવું છે. અને એ છોકરાને મેં એવું કીધેલું કે બેટા
તું બસ આ રીતે મહેનત કર, તું પણ એક દિવસ જરૂર સરકારી અધિકારી બનીશ. કોરોનાનો સમય આવી ગયો અને પછી ક્લાસીસ બંધ થઈ ગયું. પછી છોકરાને કીધું, બેટા હજી આપણે ઘરે પણ અભ્યાસ કરી શકીએ છીએ. ગાંધીનગરનો ઓનલાઈન ક્લાસીસ એના મોબાઈલમાં અભ્યાસ કરી શકે એ રીતે એને ફેસિલિટીઝ અપાવી અને અત્યાર સુધી એ છોકરાએ ગુજરાત સરકારે 9 પરીક્ષામાં પાસ થયો છે. ક્લાસ 1 ક્લાસ 2 9 જેવી પરીક્ષામાં પાસ થયો છે. અત્યારે પાલનપુરમાં એએસઆઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરમાં એનું પોસ્ટિંગ થયું છે. મિત્રો, માણસ ધારે તો આવનાર સમયને બદલી પણ શકે છે. આપણે બસ ધારવાનું છે, ખૂબ મહેનત કરવાની છે અને આપણે પણ આવી સારામાંથી સારા સરકારી અધિકારી બની શકીએ. ચાય કોફી માં ચાયમ आवश्यकं माता चायम आनयतु ह्री चाय अहं महाविद्यालये संस्कृतस्य अभ्यास करोमि. इम तहि बहु समयक भवती किं करोति? अहम आयुर्वेदिक महाविद्यालय अभ्यास करोमि. नहीं बहु समय. धन्यवाद. તેમને સન્માનિત કરવા માટે મનીષભાઈ દેસાઈ અને ઠાકોર જીતુભાઈને વિનંતી કરીશ કે આવો અને ત્રણેય દીકરીઓને સન્માનિત.
કરવા છે ત્યારે ધોરણ સન્માન કરવા માટે હું પ્રકાશભાઈ ઠાકોર બનાવી અને દિનેશભાઈ ઠાકોર અને રાજુભાઈ ઠાકોરને કે આવો. હા દિનેશભાઈ તાળીઓથી ત્રણેયને વધાવીશું. ચાલુ રાખો. જે મેળવેલ છે એ નથી આવી શકતા એમના અભ્યાસને લીધે ઝડપથી અંદર આવી જશો. તમામ ચાલો છો. આપનું પણ માં અંબા આવતા જશે અને બરાબરથી હાજર તમામ બધા એનો જે કંઈ મેરી નામનો પ્રસાદી મળી રહી છે ત્યારે આપણા કાર્યક્રમ કર્યો. આપણે તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ. સાથે આયોજન કર્યું અને ખૂબ સારું એ બદલ તમામ શિક્ષકોને એવા ગ્રુપના આપણે દરરોજ અમુક દેશમાં છે તમામ દીકરીઓ ઊભી થઈ જાય. જોરદાર તાળીઓથી બતાવો. હા, ક્યાં આવી જાઓ બેટા. ધોરણ 8ની તમામ દીકરીઓ અને આગામી દિવસોની અંદર ખૂબ ભણી ગણીને આગળ વધે અને આવી જ રીતે ભારત દેશની સેવામાં પોલીસમાં જોડાય. આપણે 12 સંસદની ચૂંટણી કરી ત્યારે પણ પોલીસની ખૂબ સરસ મજાની ફરજ બજાવેલી હતી અને આજે ઘણીવાર સેવા કરવા માટે ખડે પગે ઊભું રહે છે અને શ્રાવણ મહિનાના 5 પ્રોગ્રામ અમારું આ ગ્રુપ કરતું રહે છે અને નાના ભૂલકાઓ અને બાળકોને સમાજ ખુશ કરવાનો પ્રયત્ન કરે. એનું નામ છે સદામોદ ગ્રુપ અને જીતુભાઈનો ખૂબ ખૂબ આભાર. આ ગ્રુપમાં આગેવાની કરી અને આખું સંગઠન ભેગું કરી અને આ જે બાળકો આજે ખુશ થયા છે અમારા કાર્યક્રમથી એ બાળકો જોડે એક જ અપેક્ષા રાખીએ છીએ કે સદાય મોદના ગ્રુપ અહીંયા અંતરિયાળ વિસ્તારમાં આવ્યું છે. અહીંયા આ બાળકો સદાય આશીર્વાદ આપે અને આ ગ્રુપ સદાય આગળ વધતું રહે એવા આશીર્વાદ લેવા માટે અમારું સદા ગ્રુપ આ તમારા અંતરાળીય વિસ્તારમાં આજ આવ્યું છે. એટલે બાળકોને એટલું જ કહેવું છે કે મજા આવી હોય તો જરા તાળીઓનો ગળગડાટ કરાવી દો. ખૂબ જ રાખડી રક્ષાબંધનનો એમને જો કે બેન નથી એના માટે જેટલી બહેનો બેઠી રહે એના માટે અમારા ગ્રુપ માટે અને જીતુભાઈ માટે બધી બહેનો છે એના માટે આ રાખડીઓનો પ્રોગ્રામ કર્યો છે. તમારે અહીંયા રાખડીઓ આપીશું અને મોજ કરાવીશું અને સદાય અમારા જીતુભાઈના આશીર્વાદ આપજો કે આ મોજ સદા મોજ ગ્રુપ સદાય ચાલતું રહે અને સદાય મોજ કરાવતું રહે. અને 2 ઘડી તમારા અંતરાળીય ભાષાની હું કદાચ 2 ઘડી મોજ કરાવીશ. તમને મારી ભાષા સમજમાં આવે તો તાળીઓનો ગળગડાટ કરાવજો. બહુ માહિર છે. તમારી જ્ઞાતિના નામ હોવા છતાં બી સરસ મજાની તમારી જે વનવાસી ભાષા છે એમાં વાત કરશે, તમને મનોરંજન કરાવશે. આટલો મોટો સ્ટેજ તો પહેલી વાર જ મળ્યો છે એટલે અમારે તો બહુ અમારા અહોભાગ્ય. તો અમારા પ્રવીણભાઈ પંચાલ તમને વનવાસી તમારી જે ભાષા છે સંસ્કૃતિ સાથે તમે જોડાયેલા છો એની થોડી મજા કરાવશે.
તેત્રીસ વર્ષ તો 6, 7, 8, 9, 10 उसको दवा पहने एक बेन 3 नंबर लादियो भी बराबर है के है फिर बेटा पढ़ती ही हुआ नंबर आ जाए हंसी के ते वो गुणे गुणे गिफ्ट भेजतो ही वो घर जाए देखो कि हूँ है आमा तो घर जाए पिस भी दे देतो ना कर बाबू उधरो तोड़न लेन जातो रहे ही थेमरो कौन कह रही थेमरो कौन कह दो बाकरो बस तो रिजल्ट ने ले जावी थेमरे नाम कह रही तो जय माता जी मित्रों अभी अच्छा द्वारा बिट्टू भाई कहते અને રક્ષાબંધનની એડવાન્સમાં હાર્દિક શુભકામનાઓ. હવે અમારા ગ્રુપને આવકારવા બદલ અહીંના સ્કૂલના તમામ શિક્ષકોનો હું આભાર વ્યક્ત કરું છું અને અમારા ગ્રુપના પ્રેરણા સ્ત્રોત એવા જીતુભાઈને નમન અને વંદન કરું છું. આજ તો મારા 2 ટોપિક છે. એમાં ધ રિલેશનશિપ બિટવીન ધ ચિલ્ડ્રન એન્ડ હર પેરેન્ટ્સ. બરોબર કે જે બાળકો અને માતા પિતાના વચ્ચે સંબંધો કેવા હોવા જોઈએ એના પરથી હું એક તાજેતરનું મારું એક્ઝામ્પલ આપીશ કે મેં જ્યારે ગ્રેજ્યુએશન કર્યું પછી લોંગ ટાઈમ સુધી મેં બેન્કિંગ સેક્ટરમાં કામ કર્યું પછી હાલ આપણે હોટલ લાઈનમાં છું. પછી મને એવો વિચાર આવ્યો કે મારે હજી એજ્યુકેશનની જરૂર છે તો મેં વિચાર્યું કે મારે ક્લેટ ક્લિયર કરવી પડે. બરોબર હવે વિચાર તો આવ્યો પણ અમારે કેવું છે કે જે પણ વિચાર આવે જે પણ ડિસિઝન લેવું હોય એની પહેલાં ઘરમાં ચર્ચા થાય. મારા ફાધર છે એ અનએજ્યુકેટેડ છે બરોબર એમને ક્લિયર તો શું દસ્તાવેજ શું થાય છે એ પણ ખબર પડતી નથી એમને. પણ હું ઘેર ગયો મેં એમને કીધું આપણે ક્લિયર કરવા મારે વિચાર છે તો ક્લિયર શું થાય છે કે તો મેં કીધું આપણે ટોપના વકીલ બનવું હોય તો ક્લેટ એક્ઝામ આપણે ક્લિયર કરવી પડે તો તું તો એમાં માહિર છે તારે કરવી જોઈએ કે બરોબર. તો મારો કહેવાનો મિનિંગ એ છે કે જ્યારે જય જવાન જય જવાન સદા મોજ મોજ મસ્તીને વાટ જોવે વસ્તી વાલા. હું બહુ ભાગ્યશાળી મને મળી તમારી યારી વાલા. આ અમારા ગ્રુપનો એક મુદ્દો છે એક ટોપિક છે એના પર અમે બધું કામ કરતા હોઈએ છીએ અને આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આગામી રક્ષાબંધન આવી રહ્યું છે ભાઈ બહેનનો તહેવાર આવી રહ્યો છે એટલા માટે અમારા ગ્રુપ અવારનવાર આવા પ્રયત્નો કરતા હોય છે. આ બાજુ અમે આ પહેલી વાર આવ્યા છીએ અમેરિકન તાલુકામાં. અમેરિકન તાલુકાની છેલ્લી અમે કાનપુરા સ્કૂલમાં ગઈ સાલ પાંચમના દિવસે ત્યાં પ્રોગ્રામ કર્યો હતો અને ત્યાં બી સરસ મજાનો રિસ્પોન્સ મળ્યો હતો અને બાળ ભૂલકાઓને ખુશ કરવાના પ્રયત્નો કર્યા હતા. અને જ્યારે બી અમે પ્રોગ્રામ કરીએ છીએ ત્યારે મહાદેવના આશીર્વાદ લઈએ છીએ અને આજે મને મહાદેવને યાદ કરવા હોય ત્યારે હે સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગે પતિતને પાવન કરતી पार्वती ना पति तोड़ ले रमे गण नो पति नीत जित जब जति ने सती आरती रोज उतरती है महादेव बुढ़ानाथ है महादेव आरती रोज उतरती हर हर महादेव घोड़िया हर हर महादेव घोड़िया हर हर महादेव. અને 2-3 કિલોમીટર સુધી તો અમે ચાલી જઈએ છીએ અને સામાન બી ઉપાડીને લઈને જતા હોઈએ છીએ. અત્યારે મારા જોડે વિડીયો છે પણ અત્યારે સમય બહુ ઓછો હોવાથી અમે બતાવી શકતા નથી તમને. પણ એવા તમારા જે સમાજના જે અમુક ઘણા બધા અંદરની શાળાઓ છે ગબ્બર પાછળની જે અંતરિયાળ વિસ્તારોમાં જે ગુડા છે પાટલિયા છે સેબલપાણી છે અને અમીરગઢની ડાબ છાત્ર મળી તારા દેવળે અને આજે ધર્મ ધજા લહેરાય જોન દુખિયા આવે બધા તાજ દોડતા જ રે અરે રે એ તો હસતા એ રમતા જાય. જગદંબાને અંબાજીમાં તમે આયા છો કે નહીં? જગદંબાના દર્શન કર્યા છે? હા તો લાખો પબ્લિક આવે છે દર્શન કરે છે મા જગદંબાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અને અત્યારે થોડા દિવસ પછી ભાદરવો ચાલુ થશે. ખબર છે ને ભાદરવાનો મેળો થાય છે? હા તો ભાદરવાનો મેળો ચાલુ થાય છે તો ઘણી બધી ગામના તમે હેડો મારી હારે હેડો ભાઈ બધા અંબાજી જાઉં રે હાથમાં ધજા લઈ અંબાજી જાઉં રે તમે હેડો મારી
તમે હેડો મારી હારે. એટલે એવી મજા બહુ આવતી હોય છે આપણે જ્યારે પગપાળા સંગ લઈને જતા હોય છે. ખરેખર બહુ આનંદ છે. એવી જીવનમાં એક લાવો લેવા જેવો છે. કારણ કે લોકો આ રણુજા બી જાય છે મોજીથી, બરોબર છે. તો અમે તમારા જોડે એ જ આશા રાખીએ છીએ કે તમારા તો પહેલા મા બાપ એ પ્રથમ સ્થાન હોય છે મા બાપનું. તો મા બાપનું નામ રોશન કરવાનું છે, સાથે સાથે આ શાળાનું નામ રોશન કરવાનું છે, ગામનું નામ રોશન કરવાનું છે. તો એ ક્યારે થશે? ક્યારે થશે? તમે બહુ સરસ મજાના ભણશો, બરોબર છે, પરીક્ષામાં પાસ થશો ત્યારે આ બધું થશે. એના સિવાય કંઈ થશે નહીં. એટલે આપણે મગજમાં ફિટ કરી દેવાનું કે આપણે ગમે તે બધાને અલગ અલગ સપના હશે. કોઈને પોલીસ બનવું હશે, કોઈને ડૉક્ટર બનવું હશે, બધાને અલગ અલગ સપના હશે. તો હું તો માતાજીને ભગવાનને એ પ્રાર્થના કરું કે મારી જે બહેનો છે એમના સપના પૂરા થાય. સાચી વાત ને? હા. લીમડીને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી, આ ભાઈની બેનની લાડકી એનો ભૈલો ઝુલાવે બેનડી જોને ભૈલો ઝુલાવે ડાળકી. કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી, આ ભાઈની બેનની લાડકી એનો ભૈલો ઝુલાવે બેનડી જોને ભૈલો ઝુલાવે ડાળકી. હવે આપણે ભાઈઓનો ખૂબ ખૂબ આભાર તો અહીંયા પધાર્યા બદલ. અને ભાઈને બેન નથી, બરાબર? તો આટલી બધી બહેનો છે, તમારી રક્ષા કરશે, બરાબર? તમે રાખડી વાળશે. અને ભાઈ છે તો ભલે બેન હોય કે ના હોય, આટલી બધી બહેનો છે. અને તમારા માટે ગાયું છું ગીત ભાઈ કે ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ, ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ, કે મોંઘા મૂલો છે મારો વીર જો, ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ, કે એક તો સોહાગી ગગન ચાંદલો રે લોલ, આ બીજો સુહાગી મારો વીર જો, ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ, ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ. બહેનો છો, બરોબર? એમાંથી આ બેન અહીંયા એટલે એમની હિંમતને દાદ આપવી જોઈએ. ખરેખર જોરદાર કહેવાય કે અહીંયા નથી પણ આ બેને સાહસ કર્યું અને અહીંયા આવ્યા એ બદલ એમને ખૂબ ખૂબ આભાર. અને આ બેનને આપણે મારી બેનડી બેને ઊભી રાખી, વેલો આજે વેલા વાત જુએ મારી આંખડી, વેલો આજે વેલા વાત જુએ મારી આંખડી, નાના હતા ત્યારે આપણી પીપળી રમતા, ડડકો ડડકો રમતા હતા, નદીએ નાવા જતા, પહેલા તારી બેનડી લઈને બેઠી રાખડી, વેલો આવજે ભૈલા વાત જોએ મારી આંખડી. ભાઈ ઉપર તો એટલા માટે હું કઈ બીજી ગીત લેતો હોત પણ ખ્યાલ ના રહ્યો મને. હવે આ જે મિત્રો છે તમે જોઈ રહ્યા છો બધા અમે અલગ અલગ જ્ઞાતિના દોસ્તી ના યમે સમખાધાયેલી ભાઈબંધી અમારી. અરે લોહીનો નતો સબાને આખો લાગણીની હતી આવી, દોસ્તી ના યમે સમખાધાયેલી ભાઈબંધી અમારી. અરે જોડે રમતા જોડે ફરતા જાતા તાને હાલ ભાઈબંધો પ્રાણથી પ્યારા, કલેજા જીવથી વાલા ભાઈબંધો પ્રાણથી પ્યારા, કલેજા જીવથી વાલા. અરે લોહીનો નતો જીવડો જાતો રહેશે મારો, જીવડો જાતો રહેશે મારો, હે મારી ઘોડિયાલ, હે મારી ઘોડિયાલ, તારી રે ભક્તિનો ખોડિયાલ, રંગ મને લાગો મારી, મનમાં ઉમંગ જાગો મારી, હે મારી ઘોડાલ, હે મારી ઘોડાલ, તારી રે ભક્તિનો ખોડલ, રંગ મને લાગો મારી, મનમાં ઉમંગ જાગો મારી, હે મારી ઘોડાલ, હે મારી ઘોડિયાલ. વાણું
તો ટેમ્પા વાળું ડીજે આવ્યું રે આલા. માતા કી ભારત માતા કી જય જવાન જય જવાન. ખૂબ ખૂબ આભાર વિજુભાઈ. લગભગ એમને આટલો ધાર્યો નહોતો કે આટલો સમય થશે. હજુ એમને પણ એટલી મજા આવી જાય અને તમે બધા એટલો બધો સાથ સહકાર આપ્યો કે હજુ એમને નાસ્તો કે જમવાનું બધું બાકી છે હો બેટા. આજે લહેકો તમારો છે ઓળખાઈ જાય કે તમે અમીરગઢ દાતાના છો. સદા મોજમાં રહેવું. છેલ્લા 12:15 થી લઈને 3:15 સુધી એક જકડી રાખવું. જીતુભાઈ છે, વિપુલભાઈ છે, રાજેશભાઈ છે કે જે કે આખી ટીમ છે. બાકીના હું નામ નથી ઓળખી શક્યો, પણ ચોક્કસ એટલું કહી શકીશ કે તમે એવા બાળકોને આજે હસાવ્યા છે, એવા બાળકોને ખુશ કર્યા છે કે એ ટ્રાઇબલ સાથે બિલોંગ કરે છે અને એ બાળકોની ખુશી એ આપણી ખુશી છે. આમ હું પણ ટ્રાઇબલ સાથે જોડાયેલો છું અને ટ્રાઇબલ છું અને તમે ટ્રાઇબલ નથી અને જે ભાષામાં વાત કરી બાળકોને આપણા પણ આપણે બતાવશું આવા ખૂબ સરસ મજાના આપણા કેમ્પસ ડાયરેક્ટર ડૉક્ટર રાજેશસિંહ ડામોર સાહેબ તથા જેમણે આ કાર્યક્રમનો થોડા દિવસ પહેલાં જ મહેશભાઈ સાહેબે મને કીધું હતું કે બેન આપણા શાળામાં આ રીતે રક્ષાબંધનના કાર્યક્રમની ઉજવણી કરવા માટે એક વિચાર રજૂ કર્યો અને એમને મને કીધું કે બેન તમે પરમિશન આપશો. તો મેં કીધું કે જો બાળકોના હિતમાં હોય તો એમાં નાના પડી શકાય. એટલે સદાય મોજમાં રહેવું ગ્રુપ દ્વારા આજે એમને પોતાનો કિંમતી સમય ફાળવીને એ લોકો આવ્યા અને તમારી સાથે જાણે કે મને તો સવારનું એવું જ લાગે છે કે આજે જ રક્ષાબંધન છે એવો સરસ મજાનો આપણા માટે એક તહેવાર બનાવી દીધો આજનો દિવસ. એવા તમામ મહાનુભાવો સદાય મોજમાં રહેવું મંડળના તમામ મિત્રો એમનો ખૂબ ખૂબ આભાર. તેમજ આપણા કાર્યક્રમને मम नाम मीरा अस्ति मम पितुः नाम जयन्तीबाई अस्ति मम मातुः नाम सीताबेन अस्ति मम भगिनी नाम पायलबेन अस्ति मम भ्रातुः नाम जगदीशभाई अस्ति अहम् अष्टकक्षायां GRS सर्वत्र विद्यालये पठामि अहं छात्रा अस्ति अहं ग्रामस्य नाम डोलिया अस्ति. પણ બેને મને 2 દિવસ પહેલા એવું કીધું હતું કે વિપુલભાઈ અને એમની સમગ્ર ટીમને આપણે અભિનંદન સહ એમનો ઘણા બધા એનો લાડ કરતા છે, પ્રેમ કરતા છે બરોબર. અને દીકરા પ્રત્યે એમના કંઈક શબ્દો હોય ત્યારે લાડકવાયા લાલ મારા જીવનના ધારજો, લાડકવાયા તીર્થ મારા જીવનનો આધારજો, તમે આયા આગળીએ અજવાળા જણાજો. ચાલો ચાલો
lauda, primero lauda, primero póngale lauda, primero póngale lauda. Marwari no primero lauda, primero lauda, primero póngale lauda, primero póngale lauda. हिना ठाकुर रामपुरा खेड़ा Lili rewari no primero lauda, primero lauda, primero póngale lauda, primero póngale lauda. HK DJ Remix Lili vari no primero lauda, primero lauda, primero póngale lauda, primero póngale lauda. DJ हिना ठाकुर आज थारो सुनो मो कोइलिए रे पाई नागोरिया रमजो पाई ए तो टेम्पा वाळू डीजे आयु ने DJ आया हिना एवे ठाकुर जोई पाछी आऊ ने रामपुरा आया खेड़ा એ તો ટેમ્પા વાળું ડીજે આયું ને આયા એવે રો જોઈ પાછી આવું ને આયા HK DJ Remix એ તો લીલી લીલી લાઈટો લાગે ને આયા એવે રો જોઈ પાછી આવું ને આયા જવા દે જવા દે જવા દે જવા દે હે હે DJ हिना ठाकुर हिना ठाकुर Marwari no primero lauda, primero lauda, primero póngale lauda, primero póngale lauda. Marwari no primero lauda, primero lauda, primero póngale lauda, primero póngale DJ हिना ठाकुर रामपुरा खेड़ा Lili rewari no primero
ઠાકોર